તો ગુજરાત પર મેઘરાજા થયા છે મહેરબાન। અત્યાર સુધીમાં સિઝનનો 64.74% વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો। મધ્ય ગુજરાતમાં 62.16% વરસાદ, તો સાથે સૌરાષ્ટ્રમાં 48.81% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 46.76% વરસાદ, કચ્છમાં સૌથી ઓછો વરસાદ આ સિઝનમાં જોવા મળી રહ્યો છે। 20.66% અત્યાર સુધી વરસાદ છે કચ્છમાં જોવા મળ્યો, અને સાથે રાજ્યના 206 પૈકી 15 ડેમ જે 100% ભરાઈ ચૂક્યા છે। મધ્ય ગુજરાતની અંદર પણ જે રીતે વરસાદ છે તે 62%થી વધુ છે। સૌરાષ્ટ્રમાં 48%થી વધુ વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। એટલે કે અત્યાર સુધીના જે આંકડા આવી રહ્યા છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે, તો સાથે જ 20% જેટલો વરસાદ છે કે જે અત્યારે કચ્છમાં જોવા મળી રહ્યો છે। સાથે જ આ તરફ રાજ્યભરની અંદર અત્યાર સુધીના સિઝનના વરસાદ કેટલો થયો છે ને તેની પણ વાત કરી લઈએ। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ રાજ્યની અંદર હાલ વરસાદની સ્થિતિ, જ્યાં 64.74% વરસાદ છે તે આ વખતે સિઝનનો અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ નોંધાયો છે, જ્યાં 91.35% વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે સિઝનનો। મધ્ય ગુજરાતમાં 62% એટલે કે 62.16% જેટલો વરસાદ છે તે અત્યાર સુધી જોવા મળી રહ્યો છે। આગળ પણ નજર કરીએ, સૌરાષ્ટ્રમાં 48.81% વરસાદ છે તે અત્યાર સુધી સિઝનમાં નોંધાયો છે, અને સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ 46.76% એટલે કે 46%થી વધુ વરસાદ છે તે અત્યારે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। કચ્છની અંદર જ્યાં સૌથી ઓછો વરસાદ છે તે નોંધાયો છે, એટલે કે કચ્છમાં 20% જેટલો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। રાજ્યના 206 પૈકીના જે 15 ડેમ છે તે 100% ભરાઈ ચૂક્યા છે। કુલ 206, તેમાંથી 15 ડેમ જે 100% સંપૂર્ણ છલોછલ થઈ ચૂક્યા છે। 22 ડેમને અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે તેની સપાટી છે જે હાઈ એલર્ટની તેને વધાવી દીધી છે। એટલે કે આ સ્થિતિ છે અત્યારે ગુજરાતની જોવા મળી રહી છે। આગળ વાત નવસારીની